મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારી ઉપર। મિત્રો ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર 6 સપ્ટેમ્બર થી આ રાશિઓ પર મહેરબાન થશે। પ્રગતિની સાથે ઘણો આર્થિક લાભ પણ થશે। હા મિત્રો, જણાવીએ તમને કે 6 સપ્ટેમ્બર થી 12 રાશિઓમાંથી 5 રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે, જેના કારણે હવે આ રાશિઓ પર ધનના દેતા કુબેર મહારાજની ખૂબ જ કૃપા થવા જઈ રહી છે અને લક્ષ્મી માતાના આશીર્વાદથી આ 5 રાશિઓ પર ભારે વરસશે અને હવે તેમના જીવનમાં ખુશીઓ આવશે અને આ 5 રાશિઓ કુબેર દેવની કૃપાથી મળશે ધનવાન। મિત્રો ચાલો તમને જણાવીએ કે દાનવોનો સ્વામી શુક્ર ટૂંક સમયમાં જ ચંદ્રના નક્ષત્ર હસ્તમાં પ્રવેશવા જઈ રહ્યો છે। આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે। તો મિત્રો બધા જેઓ લક્ષ્મી માતાના સાચા ભક્ત છે તો વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો ચાલો જણાવીએ કે શુક્ર દાનવોનો સ્વામી આકર્ષણ, પ્રેમ, સુખ, સમૃદ્ધિ, ધન, કીર્તિ અને સન્માનનો કારક માનવામાં આવે છે। તે લગભગ દર 26 દિવસે પોતાની રાશિ બદલી નાખે છે। આવી સ્થિતિમાં શુક્રનું રાશિ પરિવર્તન ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે। તમને જણાવીએ કે શુક્ર આ સમય ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં સ્થિત છે, પરંતુ 6 સપ્ટેમ્બરે તે નક્ષત્ર બદલશે અને હસ્ત નક્ષત્રમાં તે પ્રવેશ કરશે। શુક્રનું આ પરિવર્તન ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરશે। શુક્રના હસ્ત નક્ષત્રમાં પ્રવેશતાની સાથે જ રાશિઓને બમ્પર લાભ મળશે। કયા લોકોના સંજોગોમાં સુધારો જોવા મળશે તો ચાલો મિત્રો તમને જણાવીએ કે દ્રિક પંચાગ અનુસાર શુક્ર 6 સપ્ટેમ્બરે સવારે 5:20 હસ્ત નક્ષત્રમાં પ્રવેશશે। 13 સપ્ટેમ્બર સુધી આ નક્ષત્રમાં રહેશે અને જણાવીએ તમને કે હસ્ત નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી 13મું નક્ષત્ર છે અને તેનો સ્વામી ચંદ્ર છે। આ સાથે શુક્ર કન્યા રાશિમાં સ્થિત છે। તો મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો કે લક્ષ્મીનારાયણના આશીર્વાદ તમારા પર કાયમ રહે તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ બોક્સમાં એકવાર જય લક્ષ્મીનારાયણ અવશ્ય લખજો। રાશિ નંબર 1 છે મકર રાશિ। મકર રાશિના લોકો તમને જણાવીએ કે હસ્ત નક્ષત્રમાં શુક્રની ચાલ આ રાશિના લોકો માટે ફાયદાકારક થશે। દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે, જેના કારણે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે। આ સાથે શુક્રની કૃપાથી તમને તમારામાં ઘણા બદલાવ જોઈ શકશો। કરિયર ક્ષેત્રમાં તમારા માટે કંઈક નવું કરી શકશો, સાથે જ તમારા જીવન પર થોડી સકારાત્મક અસર પણ રહેશે। હા મિત્રો, વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો તેમનું સપનું હવે લક્ષ્મી માતાના આશીર્વાદથી જલ્દી જ પૂરું થશે। તમારા કામની પ્રશંસા થશે। આવી સ્થિતિમાં પ્રગતિની સાથે બોનસ મળવાના પણ ચાન્સ છે। જે લોકો પોતાનો બિઝનેસ કરે છે તેમને ફાયદો થશે। અપાર સફળતાની સાથે ધનલાભ પણ થશે। આ ઉપરાંત જો તમે ઘણા વર્ષોથી તમારી આર્થિક પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો હવે તમને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે। તમને તમારા જીવનસાથીનો પણ સંપૂર્ણ સહયોગ મળશે। તમને આવી સ્થિતિમાં સંતુષ્ટ રહી શકો છો। સ્વાસ્થ્ય પણ સારું રહેશે। સાથોસાથ તમને જણાવીએ કે સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે। હા, મકર રાશિના લોકો તમારા જીવનસાથી સાથે સારા તાલમેલ બની શકે છે। પતિ અને પત્ની એકબીજા સાથે પણ સમય પસાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને વિખરાયેલી વસ્તુઓને ફરીથી ગોઠવવામાં તમારે તમારી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ। પરંતુ મકર રાશિ વાળા લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે। નંબર 2 છે કન્યા રાશિ। કન્યા રાશિના લોકો તમને જણાવીએ કે રાશિમાં શુક્ર ગ્રહ ઉધર્વ ગૃહમાં સ્થાન પામે છે, તેથી આ રાશિના લોકોને પણ ઘણો લાભ મળી શકે છે। આત્મવિશ્વાસ વધશે। આવી સ્થિતિમાં તમને ઘણા કાર્યોને પૂર્ણ કરવામાં પણ સફળતા થશે। તમને જણાવીએ કે 6 સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે વરદાન આપનાર છે। કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે હવે લક્ષ્મીજીની કૃપાથી તમને બહુ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના પાત્ર બની રહ્યા છે। આ સાથે મિત્રો તમને જણાવીએ કે સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવેલ કોઈ પણ કાર્ય હવે તમને જબરદસ્ત ફળ આપશે અને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પણ પહેલા કરતા વધુ સારી બનશે। આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ અને ધનલાભ થશે અને મોટી સફળતા પણ મળશે। હા મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથી તમારી મીઠી વાતો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે। માતા લક્ષ્મીના કારણે તમારા બધા કાર્ય પૂરા થશે। તમારા પર ભગવાનની વિશેષ કૃપા થશે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે। સાથે જ તમારી વચ્ચે જે પણ કામ આવી રહ્યું છે તે યોગ્ય કાર્ય પૂર્ણ થવાના, સમૃદ્ધિ અને સંપૂર્ણ વર્ગના સારા સમાચાર પણ મળશે। વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન અને સ્વાસ્થ્ય બંને સારું થશે। નંબર 3 છે તુલા રાશિ।
તુલા રાશિના લોકો તમને જણાવીએ કે હસ્ત નક્ષત્રમાં જનાર શુક્ર તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. આ રાશિમાં શુક્ર હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આમાં ઘર, કરિયર અને બિઝનેસ સાથે સંબંધિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તુલા રાશિના લોકોનું સપનું પણ પૂરું થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે આવનારા સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તેની સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા અટકેલા કાર્ય પૂરા થશે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. લક્ષ્મી માતા તુલા રાશિના લોકો તમારી પૂર્વ દેવી માતા લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો પર ધનની વર્ષા થશે. સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે. તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તુલા રાશિના જાતકોને આવનારા સમયમાં ધન લાભ પણ થશે. નોકરિયાત લોકોને કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો તક મળશે. સમય સારો રહેશે. કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે. આવનારો સમય તમારા માટે ખૂબ જ પ્રભાવિત થશે. તમારી વાતોના પ્રભાવથી સમાજમાં તમારું સન્માન વધશે. કોઈ મોટા કામમાં પણ સફળતા મળશે. વેપારમાં લાભ થવાની સંભાવના છે. કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત રહેશો. બાકી રહેલા કામ પૂરા થશે. કોઈ ખાસ કામ માટે તમારે લાંબી યાત્રા પર જવું પડી શકે છે. તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ પણ તમે કરી શકો છો. તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે. તમારા ઘરમાં કોઈ નવા મહેમાન આવવાની શક્યતા છે. તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો. આ સમયનો પૂરો લાભ ઉઠાવજો મિત્રો. નંબર 4 રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને કહો કે શુક્ર હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે કે તરત જ તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. હા મિત્રો, શુક્ર ભગવાન તમારા માટે ખૂબ જ શુભ ફળ લઈને આવશે અને તમને જણાવીએ કે વેપારી માટે આ એક સારા સમાચાર છે, કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી બિઝનેસ વેગ પકડશે અને નફો થશે. શુક્રની કૃપાથી તે ચોક્કસપણે ગતિ પ્રાપ્ત થશે. અટકાયેલું કામ પણ શુક્રની કૃપાથી તરત થશે. તે જ સમયે તમને જણાવી કે વ્યવસાય અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે નવા સમયની ફળદાયી રહેશે. સાથે જ પારિવારિક જીવનમાં પણ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રહો. સમય તમને જણાવી દઈએ કે શુક્રની કૃપાથી ઓફિસમાં તમારું કાર્ય ફળદાયી રહેશે. તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. ગુરુની કૃપાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારી સફળતા મળશે. જીવનમાં ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવામાં આવશે. પરંતુ નિયંત્રણ રાખો અને તમારી સમજદારીપૂર્વક રોકાણ કરજો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. 6 સપ્ટેમ્બરે તમને સકારાત્મક પ્રતિસાદ તેમજ તમારા પૂર્વ ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ પણ મળશે. તે જ સમયે તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને તમારા પણ જે કાર્યો કરશો તેમાં તમને સફળતા મળશે. તેની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે. લગ્નની પુષ્ટિ પણ થઈ શકે છે. પારિવારિક જીવન ચાલશે, સમૃદ્ધ બનશે. ધનલક્ષ્મીનો યોગ બનશે. શુક્રની કૃપાથી 6 સપ્ટેમ્બરનો દિવસ સંપૂર્ણપણે તમારા પક્ષમાં જ રહેશે. નંબર 5 છે સિંહ રાશિ. તમને જણાવે કે સિંહ રાશિના લોકો માટે શુક્રનું હસ્ત નક્ષત્રમાં જવું સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. સાથે જ શુક્ર ગ્રહની કૃપાથી નવા સંજોગો બનશે. તમારો દિવસ ખૂબ જ સારો રહેશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને હવે સખત મહેનત કરવાની જરૂર છે. તમને ચોક્કસ સફળતા પણ મળશે. સાથે વેપારીઓને પણ સારો ફાયદો થશે. તમને જણાવીએ કે તમે તમારા પરિવાર સાથે કોઈ શુભ યાત્રા પર જઈ શકો છો. તમે ત્યાં પણ જઈ શકો છો, જેનાથી તમારા પરિવારમાં ખુશીઓ આવશે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. જે લોકો કોર્ટ કેસમાં ઝઝૂમી રહ્યા છે તેમને જલ્દીથી ન્યાય મળવાની શક્યતા છે. હવે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે, જેના કારણે હવે તેમના મિત્રો તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વર કન્યાની શોધમાં છો તો તમે પરેશાનીઓ અંત આવશે, કારણ કે બહુ જલ્દી તેમના ઘરમાં શહેનાઈ બજવા જઈ રહી હશે. નવેમ્બર-ડિસેમ્બર સુધી તેમના લગ્નની શક્યતાઓ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પિતાને પુત્ર તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. જે લોકોનો જન્મદિવસ સપ્ટેમ્બર મહિનામાં છે તે તમામ લોકોને હવે શુક્રની કૃપાથી લાભ થશે. તેમનો સમય ખૂબ શુભ રહેશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય પણ નિશ્ચિત રહેશે. મિત્રો, સુખના હસ્ત નક્ષત્રમાં જવાથી તમને ઘણો ફાયદો થશે. તો મિત્રો, આ બધી રાશિઓ શુક્રદેવના આશીર્વાદથી મળી છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.
જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. ધન્યવાદ. બધાએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.